નમસ્કાર, શાશ્વત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી એક રાજકીય સમાચાર આપણે લઈને આવ્યા છીએ, જેમાં નાની રાજસ્થળી જિલ્લા પંચાયત સીટ આવેલી છે, જેમાં એક જ્ઞાતિને ટિકિટ મળી નથી, જેને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે। તેમાં અપક્ષ ઉમેદવારો પણ નોંધાવવામાં આવી છે। ત્યારે આપણી સાથે જિલ્લા પંચાયતમાંથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તેવા બે ઉમેદવાર સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેમને અપક્ષમાં ઉમેદવારી કેમ નોંધાવી છે, કેમ અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની ફરજ પડી છે। આપણી સાથે બે ઉમેદવાર છે, તેમનું નામ જાણીશું અને તેમની સાથે વાત કરીશું। તમારું નામ? ખાટાભાઈ બારિયાસ। તમે કેમ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી? હવે અમારો અવળો બહોળો સમાજ હોય, જેને કહેવાય 17,000 મતદાન અમારું હોય, અને એક પણ પાર્ટી અમારી નોંધ ન લીધી, ટિકિટ ન આપતા સમાજે એવું કીધું કે ભાઈ આપણે અપક્ષ લડવું જોઈએ, એટલા માટે। બીજા અન્ય ઉમેદવાર છે, તેમને પણ પૂછીશું, તમે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તો શું કહેશો? બસ મારું તો એ જ તે મતલબ કે ભાઈ અમારો અવડો મોટો બહોળો સમાજ અમારા વિસ્તારની અંદર, અને 17,000થી 17,500 આસપાસનું અમારો સમાજનું મતદાન હોય ને, તો ત્રણેય પાર્ટી હોય, એક પણ પાર્ટી અમને ટિકિટ અમારા સમાજને ન આપી, એના કારણે અમે અપક્ષ ઉમેદવારી। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ રજૂઆતો ટૂંકમાં માંગેલી ટિકિટ અમે કરેલી, માંગણી હોય તે કરેલી, અલગ અલગ વ્યક્તિ હોય। તમારા કોળી સમાજના આગેવાનો છે, સંગઠનમાં આગેવાનો છે, તેમને વાતચીત કરેલી તમે? હા, અમે માંગણીઓ કરી, એટલે કે ટિકિટ ન મળે એટલે અમે પૂછ્યું ભાઈ આની અંદર શું થાય, તો કે અપક્ષ દાવેદારી નોંધાવી નાખો, અને એ સમાજના એકતાથી। તમને સમાજમાં તમે બેઠક કરી ત્યારબાદ તમે આ નિર્ણય લીધો છે કે અપક્ષ દાવેદારી? હા, સમાજને બેઠક કરીને પછી નિર્ણય કરેલો છે। હવે તમે બંને ઉમેદવારો છો, તમે બંને શું નક્કી કર્યું છે? હવે એમાં એવું છે, જો બે ફોર્મ અમારા સમાજના હોય તો મત વિખાઈ જાય, એમાં રિઝલ્ટ ના મળે, એટલે હું કિશોરભાઈને ટેકો જાહેર કરું છું। તો હવે તમારા જે મતદારો છે તેને તમે કન્વર્ટ કરી રહ્યા છો, ટૂંકમાં તમારા આ કોળી સમાજના ઉમેદવાર તરીકે આમને કિશોરભાઈને રાખી રહ્યા છો। કિશોરભાઈ, તમારે ટેકો જાહેર કર્યો, શું કહેશો? હું મારા મોટા ભાઈ સમાન અને સમાજની એકતા, સમાજના આગેવાનો જે અમને નિર્ણય આપ્યો, અને કેડી બારિયા સાહેબ આમ વડીલ મારા મોટા ભાઈ ગણાય, એ કીધું કે હું તમને જાહેર ટેકો કરું છું, અને જાહેર ટેકો કરું અને સમાજને અપીલ કરું છું। હવે પાણીયાળી ગામ છે, આજુબાજુના રાજસ્થળી ગામ છે, તેમાં કોળી સમાજની વસ્તી વધારે છે, મોટી પાણીયાળી સહિત ગામમાં, એ બધા મતો જે છે એ મતો કોની બાજુ રહેશે, એવી તમારે શું કહેવું છે બાબત? એ મતો બસ અમારા સમાજના સંગઠિત એકતા છે, એ સમાજ સાથે જ રહેવાના છે। તો કોળી સમાજ જે છે તમારી સાથે રહેશે, તો રાજકીય પક્ષે ટિકિટ નથી આવી તમને, જે મોટા રાજકીય પક્ષો છે 3, તો તેમાં આ ચૂંટણીમાં એમને કેવો ફટકો પડશે? આ ચૂંટણીમાં રાજકીય પક્ષો છે અને આ સમાજની એકતા બતાવશે। ટૂંકમાં તમને ટિકિટ નથી આપી એટલા માટે તમારા કોળી સમાજના અપક્ષમાં તેમ ફોર્મ ભર્યું છે, અને સમાજ તમને જીતાડશે તમે તેવી આશા વ્યક્ત કરો છો। હવે સમાજને બીજો શું સંદેશો આપવા માંગો છો? બસ સમાજ હિતના, સમાજ જે મને ચીન છે એ સમાજની સાથે રહીને કામ, સમાજના વિકાસના કામો કરશું। ક્યાં ક્યાં એવા કામો રહેલા છે તમારી સીટમાં કે જે કરવાના બાકી હોય? અમારી સીટમાં પાયાના તમામ મધ્યમ વર્ગ હોય, સામાજિક સેવાળાનો માનવી હોય, ત્યાં સુધી ઘર ઘર સુધી પાણીના કામો બાકી, રોડ રસ્તાઓ બાકી છે, પછી સ્કૂલોમાં અમુક રૂમો બાકી છે, આ તમામ પાયાના કામો છે એ અમે બધા સાથે રાખીને કામો કરશું। તમારું કાંઈ મતદારોને અપીલ કંઈ? બસ હું તો એ જ કહું કે અવડો મોટો આપણો બહોળો સમાજ હોય તો આપણા સમાજની એકતા, અને હું તો કહું બહુ લીડથી આપણે રિઝલ્ટ બતાવવું જોઈએ, કે પાર્ટીને આપણી નોંધ લેવી પડે કે આવતા સમયમાં આપણે ઘેરે ટિકિટ દેવા આવવું જોઈએ। તો ટિકિટ તમને આપી નથી આ વખતે, તો તમે અપક્ષમાં ફોર્મ ભર્યું છે, તો આ સમીકરણોમાં તમે અન્ય રાજકીય પક્ષોને શું કહેશો? અન્ય પક્ષ આવતા સમયમાં અમારી સમાજની નોંધ લે। તો આ હતા બંને ઉમેદવાર જેમને જિલ્લા પંચાયતની સીટમાં અમને ટેકો આપી દીધો છે, અને કોળી સમાજને ટિકિટ ન આપવાને કારણે તેઓએ અપક્ષમાં દાવેદારી કરી છે। હવે 28 તારીખે ચિત્ર આવે ત્યારબાદ જ સ્પષ્ટ થશે કોળી સમાજ કયા પક્ષ બાજુ વળે છે અને કયા ઉમેદવારને જીતાડે છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ, વિશાલ સાગઠિયા, પાલીતાણા।